નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। अब तक બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। ગોંડલમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, શહેર આખું પોલીસ છાવણીમાં તબદીલ। પોલીસ અધિકારી કર્મચારીઓની આંતર જિલ્લા બદલીની સત્તા ફક્ત રાજ્ય પોલીસ વડાને। જમ્મુ કાશ્મીરમાં 3 દિવસમાં 3 આતંકી હુમલા, 2 આતંકીઓ ઠાર। સમાચારો જોઈએ વિસ્તૃતમાં। જૂનાગઢ શહેર એનએસયુઆઈ પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરીને માર મારવાના બનાવમાં પોલીસે ગુનો નોંધ્યા બાદ ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ સહિત 8 શખ્સોની ધરપકડ કરી લીધા બાદ હવે આરોપીઓ વિરુદ્ધ ગુજસી ટોક ગુનાહિત કાવતરાની કલમનો ઉમેરો, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા સહિતની માંગણી સાથે આજે સમસ્ત અનુસૂચિત જાતિ દ્વારા જૂનાગઢથી ગોંડલ સુધી પ્રતિકાર રેલી અને મહાસંમેલનની જાહેરાતના પગલે આખું ગોંડલ શહેર આજે પોલીસ છાવણીમાં તબદીલ થઈ ગયું હતું। અનુસૂચિત જાતિ સમાજના લોકો દ્વારા રેલી અને સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને બીજી બાજુ ગણેશ ગોંડલના સમર્થનમાં આજે માર્કેટિંગ યાર્ડ, વેપારી મંડળથી માંડી 84 ગામડાઓ બંધ રહ્યા હતા। ત્યારે ગોંડલમાં આજે ભારેલો અગ્નિ જેવી સ્થિતિ ઊભી થઈ હતી। મહાસંમેલન બાદ જયરાજસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ પણ સંબોધી હતી। મારી દ્રષ્ટિએ આજના દિવસે ગામનું વાતાવરણ બન્યું। દલિત સમાજના આગેવાનોએ જે રીતે જૂનાગઢથી રેલીનું આગમન ગોંડલ સુધી કર્યું, હું તો ખાસ કરીને ગોંડલ શહેર અને ગોંડલની તાલુકાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું કે અમે કોઈ જાતનું એલાન આપેલું નથી। આમ છતાંય સ્વયંભૂ ગોંડલ શહેરે અને ગોંડલ તાલુકાએ જે રીતે બંધ પાડ્યું, જે રીતે અમને સમર્થન કર્યું અને શાંતિપૂર્ણ ગામ બંધ રહ્યું, એના માટે હું ગોંડલની જનતાનો, ગોંડલ તાલુકાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું। વિશેષ આભાર હું દલિત સમાજનો માનું છું કે અહીંના તમામ દલિત સમાજના આગેવાનો સતત મારા સંપર્કમાં હતા। દલિત સમાજના આગેવાનોએ મને ખુલ્લું સમર્થન કર્યું। દલિત સમાજના મને જાણવા મળ્યું દલિત સમાજના આગેવાનો આજની રેલીમાં જોડાયા પણ નથી, એમનો પણ હું વિશેષ આભાર માનું છું। અને ખાસ કરીને ફરીથી મારી જનતાનો, ગોંડલ અને શહેરની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું। અને જે રીતે ગોંડલનું વાતાવરણ, જે ભાઈચારાનું વાતાવરણ છે, આ વાતાવરણ કાયમી બનશે અને આના માટે મારો પરિવાર મને જે રીતે પરિવારની જે રીતે પારિવારિક હૂંફ મળે છે સમાજની, દરેક સમાજની, એ રીતે હું અને મારો સમાજ હંમેશા અમારા વિસ્તાર જોડાયેલા રહીશું। અને ફરીથી હું બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું। આ તો લોકો ભાઈ રેલી છે, સભા છે, સરગત છે, આની અંદર કોઈ આ રીતે બોલતું હોય, એનાથી એનું લેવલ અને મારું લેવલ, બેના લેવલમાં ઘણો બધો તફાવત પડે છે। એટલે આવા લોકોને મને લાગતું નથી કે મારે જવાબ દેવો જોઈએ। આવતા દિવસોની અંદર જે કાંઈ પ્રેસ મીડિયામાં ચાલ્યું છે એની પણ હું અત્યારે તમને વાત કરું છું, પણ એ તો ગોંડલની જનતા જવાબ દેશે। મારે કે મારા ગણેશે એનો જવાબ નથી દેવાનો, ગોંડલની જનતા સમયમાં જવાબ આપશે। અને વિશેષ એ પણ કહી દઉં, અત્યાર સુધી જે મીડિયાની અંદર ચાલ્યું છે એ એક તરફી બધું હાલ્યું છે કે ભાઈ અહીં આવું છે, અહીં તેવું છે। એલાન આપ્યા વગર ગામ જ્યારે બંધ રહે છે, દરેક સમાજનું મને સમર્થન મળે છે, મને દલિત સમાજનું સમર્થન મળે છે, ત્યારે નરી વાસ્તવિકતા તમે બધા પણ મિત્રો જોઈ શકો છો કે ગોંડલની વાસ્તવિક પરિસ્થિતિ શું છે। અને આવતા દિવસોની અંદર જનતા એનો સૂર વ્યક્ત કરવા માટે જનતા ભેગી થવાની છે, આમ સમાજ ભેગો થવાનો છે, અને એમાં ગોંડલની જે બદનામી થઈ છે એની ચર્ચા જનતા કરવાની છે। અને મને લાગે છે કે ગોંડલનું સર્ટિફિકેટ કોઈ અમદાવાદથી પ્રેસ મીડિયાના મિત્રો આપી દઈએ, કોઈ ફલાણા ગામથી આપી દઈએ કે કોઈ મીડિયા ચેનલ આપી દઈએ એટલે ગોંડલ બદનામ થઈ જાય છે, અથવા તો ગોંડલને સારું કહી દે તો સારું થઈ જાય, આવું હું કંઈ માનતો નથી। પણ અહીંની લોકલ જો વાત કરવામાં આવે તો ગોંડલની જનતા જ આનો જવાબ આપે મને વ્યાજબી લાગે છે। અને ગોંડલની જનતા 100% જે રીતે મીડિયાની અંદર અપ્રચાર થયો છે, ભ્રામક પ્રચાર થયો છે, એનો જવાબ મીડિયા સમક્ષ મારી જનતા આપશે। મારી દ્રષ્ટિએ જે કાંઈ ઘટના ઘટી છે, આ ઘટના એક આકસ્મિક છે। અને આકસ્મિક ઘટના કેને કહી શકાય કે દાખલા તરીકે તમે અત્યારથી તમારું વ્હીકલ લઈને તમે તમારા ઘરે જાઓ છો અને તમારે કદાચ કોઈની હારે અથડાવવાનું થાય તો તમારો કોઈ ઈરાદો ખરો? આ ઘટનાને માત્ર ને માત્ર હું આકસ્મિક ગણાવું છું, કોઈ પૂર્વ યોજના આની અંદર કાવતરું નથી। ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ તથા અધિકારીઓની બદલી માટેનો રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં પોલીસની આંતરિક જિલ્લા બદલીની તમામ સત્તા રાજ્ય પોલીસ વડાને સોંપવામાં આવી છે। આંતરિક જિલ્લા માટેની તમામ બદલીઓ રાજ્ય પોલીસ વડા હસ્તક જ રહેશે, તેમજ એક રેન્જમાં આંતરિક બદલી અગાઉ રેન્જ આઈજીને સોંપાઈ હતી।
તે તમામ બદલીઓ માટેના અગાઉ કરવામાં આવેલા તમામ પરિપત્રો રદ થયા છે તેમજ રાજ્ય પોલીસ વડાને તમામ બદલીઓની સત્તા સોંપવા સંદર્ભે પોલીસ કમિશનરો, જિલ્લા પોલીસ વડાઓ તથા રેન્જ આઈજી સહિતના અધિકારીઓને જાણ કરવામાં આવી છે। ગુજરાત પોલીસને લઈ મોટા સમાચાર આવ્યા છે। તમને જણાવી દઈએ કે ગુજરાત પોલીસના કર્મચારીઓ તથા અધિકારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। પોલીસની આંતર જિલ્લા બદલીની તમામ સત્તા રાજ્ય પોલીસ વડાને સોંપવામાં આવી છે। જમ્મુ કાશ્મીરમાં 3 દિવસમાં 3 આતંકી હુમલા થયા છે, જેમાં 1 જવાન શહીદ થયા છે, સામે 2 આતંકી ઠાર પણ થયા છે। ગત રવિવારે રિયાસીમાં વૈષ્ણોદેવી જઈ રહેલા ભક્તોની લઈ જતી બસ પર આતંકી હુમલા બાદ મંગળવારે કઠવા અને ડોડામાં પણ હુમલો થયો છે। કઠવા જિલ્લાના હીરાનગરના સૈદા સુખલ ગામમાં મંગળવારે રાત્રે લગભગ 8 વાગે આતંકવાદી હુમલો થયો હતો। હુમલામાં સીઆરપીએફ કોન્સ્ટેબલ કબીરદાસ ઘાયલ થયા હતા। બુધવારે સવારે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। અહીં આતંકવાદીઓના ગોળીબારમાં 1 ગ્રામીણ પણ ઘાયલ થયો છે। પોલીસે હુમલો કરનાર 2 આતંકીઓમાંથી એકને ઠાર કર્યો છે, જ્યારે બીજો આતંકવાદી ગામમાં જ ક્યાંક છુપાયેલો છે। તેણે ઘટના સ્થળે પહોંચેલા ડીઆઈજી અને એસએસપી કઠવાના વાહન પર ગોળીબાર કર્યો હતો। બંને જણ નાસી છૂટ્યા હતા। આ હુમલાના થોડા કલાકો પછી મંગળવારે મોડી રાત્રે ડોડાના છત્તરગાલામાં 4 નેશન રાઇફલ અને પોલીસની સંયુક્ત ચેકપોસ્ટ પર થયો હતો। હુમલાના 5 જવાન અને 1 એસીપીઓ ઘાયલ થયા હતા। આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન કાશ્મીર ટાઇગર્સે લીધી છે। ટીઆરપી અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકાનું ફાયર વિભાગ સફાળે જાગી ઉઠ્યું છે। એટલું જ નહીં, જે શાળામાં ફાયર એનઓસી ન હોય અથવા બીયુ સર્ટિફિકેટ ન હોય તે તમામ શાળાઓને સીલ કરી દેવામાં આવી છે। પરંતુ પ્રશ્ન હવે ત્યાં ઉભો થયો છે કે આવતીકાલે નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યું છે, તેમાં જો શાળા શરૂ નહીં થાય તો શિક્ષણ કાર્ય ખોરવાશે। આ અંગે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા પહેલા સ્થાનિક સ્તરે અને ત્યારબાદ રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી હતી। આ અંગે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ધર્મેન્દ્ર મહેતાએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તેઓને આશા છે કે આવતીકાલથી તમામ શાળાઓ ખોલી દેવામાં આવશે। જો શાળા નહીં ખુલે તો રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરાશે, તેમ ગ્રાન્ટ એન્ડ એડ શાળાના પ્રમુખ ડોક્ટર પ્રિયવદન કોરાટે જણાવ્યું હતું। આજે માનનીય કમિશનર સરને વાત કરી અને આવતીકાલથી 13 તારીખથી જ્યારે રાજ્ય સરકારના પરિપત્ર અનુસાર બધી શાળાઓ શરૂ થવાની છે, ત્યારે અમે એમનું માર્ગદર્શન માગવા માટે આવેલા હતા કે આવતીકાલથી શાળાઓ શરૂ કરવી કે કેમ। અમારા પર બધા જ સંચાલકો પર વાલીઓનું પ્રેશર આવતું હોય કે આવતીકાલથી શાળા શરૂ થશે કે નહીં। સેમ્બે હોસ્ટેલમાં જે વિદ્યાર્થીઓ હોય એ પણ પોતાના ગામથી રાજકોટ આવવા માટે નીકળી ગયા હોય, તો એમને અમારે કયા પ્રકારે માર્ગદર્શન આપવું, એના અનુસંધાને અમે આજે કમિશનર સાહેબને મળ્યા, અમને વાત કરી, એમને ખૂબ જ હકારાત્મક વાત કરી। એમને કીધું કે હું સાંજ સુધીમાં તમને હું હકારાત્મક નિર્ણય આપું છું અને હું પણ ઉપર વાત કરી લઉં છું ને અમે પણ આ દિશામાં વિચારીએ છીએ। એમને પણ શાળાઓને કેટેગરાઇઝ કરી છે કે ભાઈ જે શાળાને બીયુપી હોય અને એનઓસી ના હોય, જે શાળાને એનઓસી હોય પણ બીયુપી ના હોય, અને જે શાળાને બંને પ્રશ્ન હોય તો એ શાળાને એમને પણ કેટેગરાઇઝ કરી છે। અને મને એવું લાગે છે કે એના આધારે એમની એસઓપી છે એ તૈયાર થઈ જશે અને આવતીકાલથી વખતે શાળાઓ જે લેટ ઇન્ટિમેશન આવે તો શરૂ ના થાય, પણ અમને આશા છે કે બહુ ઝડપથી શાળાઓ શરૂ થઈ જવી જોઈએ। અમે પણ રાજ્ય સરકારને ગઈકાલે મળેલા હતા માનનીય મુખ્યમંત્રીશ્રીને, અમે એમને પણ આજ રજૂઆત કરી કે સલામતીના ભોગે નહીં પરંતુ શિક્ષણના એક લાર્જર ઇન્ટરેસ્ટમાં જો જે શાળાઓને ઇમ્પેક્ટ ફી નીચે અરજી કરેલી હોય એ શાળાઓને જો ફાયરનું એનઓસી હોય તો એમને શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં આવે, અને જે શાળાઓને બીયુપી હોય પણ ફાયરના એનઓસીની પૂરી વ્યવસ્થા કરી લીધી હોય એમને આઈધર પ્રોવિઝનલ એનઓસી અથવા એમની કોઈ સર્ટિફાઈડ એજન્સી દ્વારા સર્ટિફિકેશન થાય અથવા ઝડપથી ફાયરના એનઓસી મળી જાય, તો મને એવું લાગે છે કે રાજકોટની મોટાભાગની શાળાઓ છે એ ફરીથી શરૂ થઈ શકે એવી પૂરેપૂરી વ્યવસ્થામાં છે। અને અમે પણ છેલ્લા 10-12 દિવસથી ખૂબ જ મહેનત કરીએ છીએ, હાર્ડવર્ક કરીએ છીએ, અમારા સંચાલકો પણ ખૂબ જ મહેનત કરે છે અને એ પણ પોતાની શાળાઓને એકદમ સલામત રાખવા માટે અને ફાયરના સેફટીથી સજ્જ કરવા માટે સંપૂર્ણપણે એ કટિબદ્ધ છે। એમને પણ પૂરી વ્યવસ્થા કરી લીધેલી છે। ફક્ત જે છે એ આજે પેપર વર્કની પ્રક્રિયા છે કે ભાઈ એનઓસી માટે અરજી કરી દીધો કેટલા દિવસમાં એનઓસી આવે, બીયુપી માટે ઓલરેડી અરજી કરી દીધેલી હોય ઇમ્પેક્ટમાં તો એનો નિકાલ કેટલા દિવસ આવશે, એને ધ્યાનમાં લઈ અને જો હકારાત્મક અભિગમ દાખવવામાં આવે અને કોઈ વખતે જો વ્યવહારુ ઉકેલ કાઢવામાં આવે તો અમને એવું લાગે છે કે બધી શાળાઓ છે એ લગભગ 2-3-4 દિવસમાં શરૂ થઈ જવી જોઈએ। મુખ્યમંત્રીશ્રીએ વાત કરી એકદમ વાત બરાબર છે, પણ અમે એ પછી એમને સમજાવ્યું કે ભાઈ ઇમ્પેક્ટનો કાયદો છે હજી અમલમાં છે અને 15મી જૂન સુધીની તારીખ છે। બીજું કે જે શાળાઓ અથવા જે કોઈ પ્રોપર્ટીએ 1 વર્ષ અગાઉ પણ ઇમ્પેક્ટ ફીમાં અરજી કરી દીધેલી છે એમનો પણ હજી સુધી નિકાલ આવેલો નથી। એટલે આ પ્રશ્ન છે પ્રક્રિયાનો છે, આ પ્રશ્ન કોઈના ઇન્ટેન્શનનો નથી, ઈરાદાનો નથી। જે પ્રશ્ન જે છે એ ફક્ત પ્રક્રિયાનો છે, સમયનો છે। એટલે કોઈ પણ શાળા
સંચાલક કે કોઈનો પણ ઈરાદો એવો ના હોય કે કાયદાનું ઉલ્લંઘન કરવું, પણ એમને જે પ્રક્રિયામાં જે સમય લાગે એના માટેની જ વાત છે. અને અમે પણ એક શિક્ષણના વિશાળ હિતમાં આજે ગઈકાલે પણ મુખ્યમંત્રીશ્રીને મળ્યા હતા, આજે પણ કમિશનર અથવા રેગ્યુલર આ કચેરીમાં આવી છે. તો અમે પણ શિક્ષણના વિશાળ હિતમાં આવી છીએ. અમારા કોઈના વ્યક્તિગત સ્વાર્થ માટે અમે અહીંયા કોર્પોરેશનમાં આવતા નથી. અમને બી પૂરો ખ્યાલ છે કે અમારી જવાબદારી શું છે, અમને પણ પૂરો ખ્યાલ છે કે સલામતીની વ્યવસ્થા અમારે કેવી રીતે કરવાની છે. એટલે અમે એકદમ જવાબદારીપૂર્વક વર્તવા માંગીએ છીએ અને આ પરિસ્થિતિમાં અમે તંત્ર સરકારની સાથે રહી અને સલામત રીતે શિક્ષણ આપવા માટે કટિબદ્ધ છીએ. અમારો કોઈ ઈરાદો એવો નથી કે અમે આ કાયદાનું ઉલ્લંઘન કરવું, અમારો કોઈ ઈરાદો એવો નથી કે તંત્ર અમને આઉટ ઓફ વે જઈને મદદ કરે, ફક્ત વ્યવહાર ઉકેલ કાઢે એ જ અમારી માંગ છે. ડૉક્ટર પ્રિવર્ધન કોરાટ, બોર્ડ સભ્ય શિક્ષણ બોર્ડ ગાંધીનગર અને રાજ્ય શાળા સંચાલક મહામંડળનો મહામંત્રી, રાજકોટ શહેર શાળા સંચાલક મંડળનો પ્રમુખ. અમારી રાજકોટ શહેરમાં 70 જેટલી ગ્રાન્ટેડ શાળાઓ આવેલી છે. 15-16 શાળાઓમાં સીલ લાગેલું હોય. અમારી ગ્રાન્ટેડ શાળાઓ વિના મૂલ્યે ગરીબ અને કચડાયેલા વર્ગને શિક્ષણ આપતી હોય. આવી શાળાઓ બંધ ન થાય એના માટે સરકારશ્રીની શરતે અમારા જોખમે આવનારા દિવસોમાં અમે અમારું બધું રેગ્યુલાઇઝ કરી લેશું. શરતે અમને કાલે શાળા શરૂ કરવા દઈએ એવી અમારી લાગણી ગાંધીનગર પહોંચાડવા માનની કમિશનરશ્રીને અમે વિનંતી કરેલ છે. તો જરૂર પડે ગુજરાતનું શિક્ષણ અમે ઠપ કરી દેવું, એટલા માટે કે અમારે બાળકોને ભણાવવા છે. જો એ ભણાવવા દેવા ન માગતા હોય તો લીલા સુકાવા લીલું બાળવાનું ન હોય. આગળની રણનીતિ શિક્ષણ રાજ્યનું ઠપ કરી દેવાની રહેશે અમારી. મોરબી માળિયા મિયાળા તાલુકાના નવલખી બંદરે ઇન્ડોનેશિયન કોલસાનું લોડિંગ અનલોડિંગનું કામ સંભાળતી શિપિંગ કંપનીની બનાવટી લોડિંગ સ્લીપ, વેબ્રિજની સ્લીપ જેવા કોમ્પ્યુટરાઇઝ દસ્તાવેજ પુરાવા બનાવી તેનો અસલ તરીકે ઉપયોગ કરીને 2 ટ્રકમાં 80 ટન કોલસો ભરી લીધા બાદ ગણતરીના 2 ટ્રક વધારાના ભરાઈ ગયે હોવાનું સામે આવ્યું હતું. જે અંગે ઊંડાણપૂર્વક તપાસ કરતા સમગ્ર બનાવટી લોડિંગ સ્લીપનું કૌભાંડનો પર્દાફાશ થયો હતો. સમગ્ર તપાસની ગંધ ટ્રક ચાલકોને આવી જતા કોલસાથી ભરેલ ટ્રક મૂકી બંને ટ્રકના ચાલકો સ્થળ ઉપરથી નાસી ગયા હતા. ત્યારે શિપિંગ કંપની દ્વારા બંને ટ્રકના ચાલકો, ટ્રક માલિક તથા સમગ્ર બનાવટી દસ્તાવેજો પુરાવા બનાવનાર તથા તપાસમાં જેના નામ ખુલે તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. મોરબી જિલ્લાના માળિયા પોલીસ સ્ટેશનમાં શ્રીજી શિપિંગ કંપની કે જે નવલખી બંદર ખાતે લોડિંગ અનલોડિંગનું કામ કરી રહેલ છે, તેના ઉદયભાઈ દામોદરભાઈ લાલે એક ફરિયાદ લખાવેલ છે. આ ફરિયાદ મુજબ તેમના પ્રિમાઇસીસમાંથી ટ્રક નંબર GJ36V3888 અને ટ્રક નંબર GJ36T6700ના ડ્રાઈવર તથા માલિકોએ કંપનીની જે શ્રીજી શિપિંગ કંપનીની ડુપ્લિકેટ લોડિંગ સ્લીપ બનાવી અને વગે વગે કરેલ છે માલ. અને આ માલની ઉચાપત કરતી વખતે તેમણે પોતે મેળાપીપણું કરી અને કાવતરું રચીને અગાઉથી સ્લીપ બનાવેલી છે. અને સ્લીપ મુજબ 80 મેટ્રિક ટન કોલસો અંદાજિત કિંમત રૂપિયા 4 લાખનો ભરી અને ફરિયાદીની કંપની સાથે છેતરપિંડી કરેલ હોય આ અંગેની ફરિયાદ નોંધાયેલ છે. ઈડરના સાપાવાડામાં તળાવ આવેલું છે અને આ તળાવની નજીક ઈડર હિંમતનગર સ્ટેટ હાઈવે પસાર થાય છે. આ હાઈવે પરથી રોજ હજારોની સંખ્યામાં વાહનો અવરજવર કરે છે. ત્યારે આ તળાવની ફરતે માટીની પાળો બાંધેલી છે તેમજ આ પાળો પર મોટા વૃક્ષો આવેલા છે. આ તળાવના પાળાની માટી ધોવાઈ જતા વૃક્ષના મૂળિયા ખુલ્લા થઈ ગયેલા હોવા જોવા મળ્યું છે, જેથી ચોમાસા દરમિયાન હાઈવે પરથી પસાર થતા નિર્દોષ વાહન ચાલકો માટે અકસ્માત થવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે. તેવા આક્ષેપો સ્થાનિક દ્વારા કરવામાં આવ્યા છે અને જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ જેવા સવાલો પણ લોકોમાં ઉઠવા પામ્યા છે. જેથી આ વૃક્ષો અકસ્માત સર્જે તે પહેલા તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી સ્થાનિકો દ્વારા માંગ ઉઠવા પામી છે. અમરપરાના ઈડર તાલુકામાં આવેલ જવાનપુરા ગ્રામ પંચાયતના જે એક સાપાવાડા ગામ આવેલું છે ત્યાં હાઈવે રોડ ઉપર તળાવ આવેલું છે, ત્યાં વૃક્ષો વાવવામાં આવેલા છે. તમને કેમેરામેનને કહીશ કે એ વૃક્ષો જે છે એના મૂળ દેખાઈ રહ્યા છે. એ મૂળ દેખાવાના કારણે આ આવનાર ચોમાસાની અંદર એ વૃક્ષો હાઈવે રોડ ઉપર પડે અને મોટું જોખમ સેવાઈ રહે એવું લાગી રહ્યું છે. હાલ ચોમાસાની તૈયારીઓ છે અને ચોમાસું અને વાવાઝોડાના પવનના કારણે આ જે વૃક્ષોના મૂળ દેખાઈ રહ્યા છે વૃક્ષો હાઈવે રોડ પર પડે તેમ છે. અને અહીંયા આ હાઈવે પરથી વાહનોની અસંખ્ય પ્રમાણમાં અવર જવર થતી હોય છે. ત્યારે
તંત્ર દ્વારા આ જે ઝાડ છે એ ઝાડનો યોગ્ય નિકાલ કરી અને વ્યવસ્થા કરવામાં આવે એવું લોકોનું માનવું છે, કારણ કે આ એવી એક ખતરા રૂપ છે. કચ્છ જિલ્લા કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રિક્ટ હીટવેવ એક્શન ટાસ્ક ફોર્સ બેઠકનું આયોજન ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ કચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ટાસ્ક ફોર્સનું માળખું, ટાસ્ક ફોર્સની કામગીરી, સિઝન દરમિયાન તાપમાનની સ્થિતિ, ટાસ્ક ફોર્સ દ્વારા લેવાયેલા પગલાઓ અને વિભાગ વાઇઝ એક્શન પ્લાન વિશે સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરે તમામ સભ્યોને લોક જાગૃતિના મહત્તમ પ્રયત્નો હાથ ધરવા તેમજ સંલગ્ન કચેરીઓને સચેત રાખીને જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. સુરતમાં એસીબી સક્રિય થઈ હોય તે રીતે લાંચિયા કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભ્રષ્ટાચારનો છૂટો દૂર ચાલતો હોય તે રીતે એક પછી એક કર્મચારીઓ એસીબીના સકંજામાં આવી રહ્યા છે. ત્યારે આ વખતે સુરત મહાનગરપાલિકાના ઊંધના ઝોનના 2 ક્લાર્ક 35,000ની લાંચ લેતા ઝડપાયા છે. આકારણી વિભાગ ઝોનમાં ફરજ બજાવતા જિગ્નેશકુમાર પટેલ અને મેહુલકુમાર પટેલ વેરો રિક્વિઝિશનની કાર્યવાહી કરવા લાંચ માંગતા ઝડપાયા હતા. અત્રે ફરિયાદ મળેલી કે ઉધના જાન સુરત મહાનગરપાલિકા વહીવટી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા જિગ્નેશ પટેલ તેમજ મેહુલ પટેલ, જે બંને ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે, વર્ગ 3ના અધિકારી છે બંને. એમાં જિગ્નેશનો પગાર 35,000 છે તથા મેહુલનો પગાર 36,000 રૂપિયા છે. આ કામે મળેલ ફરિયાદના કામે કે વેરાનું રિક્વિઝિશન કરવા માટે આ બંને આરોપીએ ફરિયાદી પાસેથી 35,000 રૂપિયાની લાંચની માગણી કરેલી અને એ માગણી કરેલ લાંચની રકમ સ્વીકારતા બંને જણા પકડાઈ ગયેલ છે, જેઓ બંને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. વેરો રિક્વિઝિશન કરવા માટે ફરિયાદીએ પોતાનું મકાન રેન્ટ ઉપર નહીં બતાવવાનું, જે કારણે એમનો જે વેરો છે એનું બિલ ઓછું આવે, એ માટે થઈ અને વેરા રિક્વિઝિશન માટે એમણે લાંચની માગણી. હા, એ હવે આગળની તપાસમાં એમની બેકગ્રાઉન્ડ ચકાસી અને તમામ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવે. હા, એ એવું આ બાબત છે. અમે જે બી તપાસમાં જે વિગતો સામે આવશે એ વિગતો ફરીથી તમારી સમક્ષ અમે રજૂ કરશું. મોરબી નગરપાલિકા દ્વારા શહેરની હદમાં આવેલ 45 જેટલા હિન્દુ મંદિરોને નોટિસ ફટકારવામાં આવી છે. પુરાવા રજૂ કરવામાં જણાવવામાં આવ્યું હતું કે જેને લઈ હિન્દુ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આજરોજ જાગૃત અને ધર્મપ્રેમી લોકો દ્વારા કલેક્ટરને શહેરના 45 હિન્દુ મંદિરોને યથાવત રાખી હિન્દુ આસ્થાને ઠેસ ન પહોંચાડવા પીએમ સીએમ સાંસદ અને જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું. ગિરીશભાઈ ગેલાણી, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ. 45 મંદિરને નોટિસ મળ્યા બાદ અમે સર્વ હિન્દુ સંગઠન મોરબીની અંદર જ્યારે હિન્દુઓનો પ્રશ્ન હોય કે હિન્દુઓનો ધાર્મિક કાર્યક્રમ હોય ત્યારે મોરબી શહેરની તમામ હિન્દુ સંગઠનોએ એક નક્કી કરેલ છે કે સર્વ હિન્દુ સંગઠનના નામે જ લડત ચલાવી ધાર્મિક કાર્યક્રમ કરવા. પોતપોતાની સંસ્થાના અલગ કાર્યક્રમ કરે એ વાત જુદી છે, પણ જ્યારે સમગ્ર મોરબી શહેરનો પ્રશ્ન હોય કે મોરબીનો એક જાહેર કાર્યક્રમ હોય ત્યારે સર્વ હિન્દુ સંગઠનના નેજા હેઠળ કાર્યક્રમ કરવો, એના અનુસંધાને અમે જલારામ મંદિરે એક મિટિંગ 45 મંદિરો અને સર્વે સંગઠનના સાથીઓ જે સંગઠન હોય હિન્દુઓના, એમની એક મિટિંગનું આયોજન કરેલ. એમાં નક્કી કરેલ કે મંદિરના જે સંચાલકો, મંદિરની આસપાસ રહેતા લોકો એક આવેદનપત્ર આપે. એ આવેદનપત્રની નકલ બધા મંદિરોને આપી બધા જ મંદિરવાળાએ સહી સિક્કા કરી અને આ આવેદનપત્ર ભારત સરકારને મોકલી આપેલ છે. અને અમારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ડૉક્ટર પ્રમીશભાઈ તોગડિયાને પણ આ અંગે મેં રૂબરૂ મળી અને વાત કરેલ, તો ત્યારે એમને પણ કીધેલું કે આપણા હિન્દુ સમાજનો કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ સરકાર હોય, ગમે તે સરકાર હોય, માત્ર આપણે હિન્દુઓનું કામ કરવાનું હોય એટલે હિન્દુઓની સાથે રહી. કમલેશભાઈ આહિર, હિન્દુ યુવા વાહિની મોરબી જિલ્લા પ્રમુખ અને સર્વ હિન્દુ સંગઠનના અધ્યક્ષ. જ્યારે જે તે સમયે નગરપાલિકા દ્વારા જે આપણા આસ્થાથી બંધાયેલ ધાર્મિક દેવસ્થાનના મંદિરોને જે નોટિસ આપવામાં આવી હતી, એના અનુસંધાને જે મંદિરોને નોટિસ આપવામાં આવી હતી એ સર્વે મંદિરના પૂજારી અને હિન્દુ સમાજ દ્વારા જે કલેક્ટરને એક આવેદનપત્ર દેવામાં આવ્યું છે. કેમ કે જે તે સમયે નગરપાલિકા દ્વારા જે સર્વે કરવામાં આવ્યું હતું એ માત્ર ને માત્ર હિન્દુ સમાજને ટાર્ગેટ કરીને સર્વે કરવામાં આવ્યું હતું. તો હકીકતમાં જેને સર્વે કર્યું છે એને શું બીજા કોઈ
એવા સ્થળ નો દેખાણા કે જે હકીકતમાં નગરપાલિકાની જે જગ્યા દબવીને બેઠા છે વર્ષોથી અને આવી તો ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં પાણીના નિકાલ બંધ થઈ ગયા છે, અમુક જગ્યાએ જે એપાર્ટમેન્ટ બની ગયા છે, અમુક જગ્યાએ જે હોકરાની જગ્યા હતી એના ઉપર શોપિંગ બની ગયા છે, અવારનવાર આવા ઘણા બધા કબજા થઈ ગયેલા છે। તો હકીકતમાં સરકારશ્રીને અને પ્રશાસનને પેલા તો એ જગ્યા ખુલ્લી કરાવી જોઈએ કે ના કે ધાર્મિક મંદિરોને ટાર્ગેટ કરવા જોઈએ। ધાર્મિક મંદિરોને ટાર્ગેટ કરવાનું કારણ શું અને માત્ર ને માત્ર આટલા બધા 45 મંદિરને સર્વે કરીને ઉપર મોકલવાનું કારણ શું હતું જે તે સમયે? તો અમે એના અનુસંધાને સર્વે હિન્દુ સંગઠન અને સર્વે હિન્દુ સમાજ દ્વારા આ એક આયોજન કર્યું હતું કે ભાઈ બધાને આના માટે લડવું છે, તો બધા જ સંગઠન અને હિન્દુ સમાજ આના માટે લડે અને યોગ્ય કાર્યવાહી થાય અને યોગ્ય નિર્ણય આવે। અને હકીકતમાં સરકાર ને પ્રશાસન બે દ્વારા યોગ્ય હિન્દુ સમાજનો નિર્ણય કરે। આવા એક તરફી જે કાર્ય કરવામાં આવે છે હકીકતમાં એવા કાર્ય ના કરવા જોઈએ, એના અનુસંધાને અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ઓખા ગુજરાત મેરીટાઈમ બોર્ડના 400 કર્મચારી નિવૃત્ત થયા છે, તેમજ સુદર્શન બ્રિજ બન્યા બાદ ઓખા બેટ દ્વારકા પેસેન્જર જેટી પર 170 જેટલી બોટો બંધ થતા 700 જેટલા ખલાસી પરિવારો સાથે જેટી પરના 200 વેપારી પરિવારો બેરોજગાર બન્યા હતા। ખલાસીઓએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા માછીમારી ઉદ્યોગને બચાવવા કોઈ પગલાં નહીં લેવાય તો લાખો પરિવારો બેરોજગાર બનશે। ઓખા બેટ દ્વારકાથી સલાયા સુધી દરિયા કિનારે ભૂમાફિયાઓ દ્વારા કરોડો રૂપિયાના ભાડાની લૂંટ ચાલતી હોવાનું પણ જણાવ્યું હતું। આ કિનારો સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ ગણાતો હોવાથી સરકાર સાથે ઇન્ડિયન નેવી, કોસ્ટગાર્ડ જેવી સુરક્ષા એજન્સીઓ દ્વારા પણ પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। સુરતમાં રસ્તામાં અથવા નટરૂપ મંદિરને હટાવવા હાઈકોર્ટના હુકમ બાદ પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે, ત્યારે આ નોટિસના વિરોધમાં બજરંગ દળ, વીએચપી અને સ્થાનિક લોકો ભેગા થયા હતા। સુરત કલેક્ટરને આવેદનપત્ર આપીને આ નિર્ણય પરત લેવા માંગ કરી છે, તેમજ નિર્ણય પરત નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। મોરબીમાં લીલાપર રોડ પર આવેલ કેનાલના નાળામાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો। આ મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો અને મૃતદેહને જોઈને દુષ્કર્મ બાદ હત્યા થયાની આશંકા થતા પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી છે। સાથે જ મૃતદેહની ઓળખ મેળવવા પણ પોલીસે કવાયત હાથ ધરી છે। ગત સાંજે 7:30 સુમારે એક જાગૃત નાગરિક દ્વારા મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં લીલાપર કેનાલ રોડ ઉપર ક્લાસિક પાર્ટી પ્લોટની બાજુમાં કેનાલના નાળા નીચે અજાણી સ્ત્રીની ડેડ બોડી જે બાવળ જાડી ઝાકરાથી ઢાંકાયેલી હાલતમાં પડી હોય એવી જાણ કરવામાં આવેલ, જેથી તાત્કાલિક પોલીસે ત્યાં જઈને જોતા લાશ છે એ કોહવાનું શરૂ થઈ ગયેલું હતું। આ લાશ છે એ 30 થી 35 વર્ષની મહિલાની હતી, જેના શરીરે ઓરેન્જ પીળા કલરની ડિઝાઇનવાળી સાડી તથા લાલ અને પીળી ડિઝાઇનવાળું બ્લાઉઝ પહેરેલું છે। તેના ડાબા હાથે સુનીલા ભેરુભાઈ એવું હિન્દીમાં ત્રોફાવેલું છે અને આ લાશ છે એ અજાણી કોઈ મહિલાની હોય હજી સુધી ઓળખ સ્થાપિત થઈ શકી નથી, માટે આ લાશની કોઈને ઓળખ થાય તો તાત્કાલિક મોરબી સિટી એ પોલીસને જાણ કરવામાં આવે, જરૂર પડે જાણ કરનારનું નામ પણ ગુપ્ત રાખવામાં આવશે। જે લાશ મળી આવી છે એ શંકાસ્પદ હાલતમાં મળી આવી છે, જેથી મરણનું ચોક્કસ કારણ જાણવું જરૂરી છે, એટલે હાલ અકસ્માત નોંધ નથી અને આ લાશની જે પીએમની કાર્યવાહી છે એ એફએસએલ ડૉક્ટરની હાજરીમાં થાય એ માટેની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે। ત્યારબાદ એફએસએલના પીએમના રિઝલ્ટ પછી આગળની કાર્યવાહી થવામાં આવશે। પાટણમાં બજરંગ દળના કાર્યકરો દ્વારા જમ્મુ કાશ્મીર આતંકી હુમલાને લઈ કલેક્ટરને આવેદન પાઠવ્યું છે, જેમાં 9 જૂનના જમ્મુ કાશ્મીર વૈષ્ણોદેવી કટરાથી શિવખોડી તરફ જતી બસ ઉપર ઇસ્લામિક જિહાદી આતંકવાદીઓ દ્વારા અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવી હતી। આ ઘટનામાં 10 નિર્દોષ યાત્રાળુ મૃત્યુ પામ્યા હતા। જે હુમલા સંદર્ભે બજરંગ દળના કાર્યકરોએ રેલી યોજી કલેક્ટરને આવેદન આપ્યું હતું। આતંકવાદીના પુતળાનું દહન કરી વિરોધ પણ નોંધાવ્યો હતો। નમ્રતા દોલત, વિશ્વ હિન્દુ પરિષદ ગાંધીનગર જિલ્લા કાર્યકર્તા। સુરત કલેક્ટર કચેરી રજૂઆત એ અમે કરવા આવ્યા છે કે ઘણા દિવસ પહેલા સુરત એસએમસી દ્વારા ઘણા બધા મંદિરોમાં અરજી આપવામાં આવેલી છે કે મંદિર તોડવામાં આવશે, તેનો અમે વિરોધ કરીએ છીએ હિન્દુ સંગઠનો, અને જમ્મુ કાશ્મીરમાં જે બનાવ બન્યો છે આતંકવાદીઓએ જે કાર્ય કર્યું છે તેનો અમે વિરોધ કરીએ છીએ। શાલિની ખુરાના, 8વા જિલ્લા ઉપાધ્યક્ષ વિશ્વ હિન્દુ પરિષદ। આજે જો બધા એકત્રિત થયા છે આનો વિરોધ આ છે કે અસંખ્ય હિન્દુ મંદિરો માટે એસએમસી વાળાને નોટિસ આપેલા છે કે તોડવા માટે, તો આના વિરોધ કરવા માટે અમે લોકો એકત્રિત ઉભ્યા છે અહીંયા।
નોટિસ આપવાનું કારણ આ છે કે હિન્દુ મંદિર જગ્યા પર છે, આને તોડવાનું છે કે રોડમાં વચ્ચે આવે છે, લેકિન અસંખ્ય મજાર દરગાહ હમણાં બનેલી છે, તો આના માટે કઈ આપેલો નથી. એક જેવું કરવા જોઈએ. કમલેશભાઈ ક્યાડા, દક્ષિણ ગુજરાત પ્રાંત બજરંગ દળ પ્રમુખ. આજે પહેલો જે વિષય છે એ જમ્મુ કાશ્મીરમાં માતા વૈષ્ણવ દેવીના દર્શન કરવા જે હિન્દુ શ્રદ્ધાળુઓની બસ જઈ રહી હતી એની ઉપર મુસ્લિમ આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો. તો આ હુમલો કરનારને સખત સજા મળે અને આ હુમલો કરાવવામાં જે ભારતના જે મુસ્લિમો છે જમ્મુ કાશ્મીરમાં છે એને સહારો આપીને પાળા પોષે છે એને પણ સખત સજા મળે એ માટે આખા ભારતની અંદર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળનો આજે આખા ભારતની અંદર આવેદન પત્રનો એક કાર્યક્રમ છે અને 4 વાગે આખા ભારતની અંદર પુતળા દહનનો કાર્યક્રમ છે. બીજો વિષય છે સુરત મહાનગરપાલિકાની અંદર આવતી જે મંદિરો છે 11 જેટલા પૌરાણિક મંદિરો છે, 400 વર્ષ 300 વર્ષ 200 વર્ષ જૂના. આ મંદિરોને એક નોટિસ પાઠવવામાં આવી છે. તો અમારી માંગણી છે કે મંદિરોની કાંકરી પર ખરીદવી જોઈએ, કારણ કે રોડ ઉપર મજારો અને મસ્જિદોની ભરમાર હાર છે. અને જો કઈ ન થતું હોય તો વિકાસની ખાલી હિન્દુત્વને એટલે કે હિન્દુઓને જરૂર નથી, એટલે આ મંદિરને કઈ પણ તોડવાની કોશિશ કરશે તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જલ્દ કાર્યક્રમો આપશે. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ એક સ્વતંત્ર સંગઠન છે, ક્યારેય કોઈ રાજકીય પાર્ટીનો પક્ષ નથી લેતો. આ ભારતીય જનતા પાર્ટી દ્વારા હિન્દુત્વના મુદ્દા ઉપર અમે એના સપોર્ટમાં હોઈએ છીએ, પણ હિન્દુ હિતની વાત કરવા વાળી સરકાર પણ જો મંદિર તોડતી હોય, મંદિર તોડવું એ ગજનીનું કામ છે એ ભારતીય જનતા પાર્ટીના લોકો પણ જાણે છે. તો આવા ગજનીના કામ કરવાનું ભારતીય જનતા પાર્ટી બંધ કરે, નકર બાકી હિન્દુત્વની વાત કરવા વાળી સરકારને સપોર્ટ છે, અમારે ભાજપને સપોર્ટ નથી. મોરબી એસઓજી પોલીસ ટીમે બાતમીના આધારે વાંકાનેર તાલુકાના તરકિયા ગામે ઓડ નામની સીમમાં દરોડો પાડી સરકારી ખરાબામાં ખનીજ ચોરી કરતા વિસ્ફોટકની મદદથી બ્લાસ્ટ કરવાની પેરવીમાં હોય ત્યારે પોલીસે દરોડો પાડતા સ્થળ ઉપરથી વિસ્ફોટકની 418 જિલેટિન સ્ટીક કે જેમાં આશરે 1162 કિલો વિસ્ફોટક જથ્થો તથા વિસ્ફોટ કરવા ઇલેક્ટ્રોનિક ડિટોનેટર વાયર સહિત 1.28 લાખના મુદ્દામાલ સાથે 4 આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે અન્ય 2 આરોપીના નામ ખુલતા તેને ફરાર દર્શાવી કુલ 6 આરોપીઓ સામે ગુનો નોંધી આગળનો તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રાજકોટ રેન્જ આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ, મોરબી એસપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબની સતત એસઓજી મોરબીને સૂચના રહેલ છે કે ક્યાંય પણ બ્લાસ્ટ કરવાના સ્ફોટકો કે વિસ્ફોટકોની હાજરી જણાય અથવા તો એને બ્લાસ્ટ કરવાવાળી ક્યાંય ગેંગ જોવા મળે તો તાત્કાલિક કાર્યવાહી કરી અને પકડી પાડવાની. આ અંગે એસઓજી એની પોતાની ટીમ સાથે પેટ્રોલિંગ કરી રહી હતી. એમાં દરમિયાનમાં એક બાતમી મળી કે તરકિયા ગામ જે આપણું વાંકાનેર તાલુકાનું તરકિયા ગામ છે એ ગામની સીમમાં આવી કોઈ બ્લાસ્ટ કરવાની પ્રવૃત્તિ કરવાની તૈયારી કરી રહેલ હોવાની માહિતી સાથેના પોકોન્સ મુકેશભાઈને મળી. મુકેશભાઈની આ માહિતી વેરીફાઈ કરતા એસઓજીની ટીમ સાથે ડીવાયએસપી એસએચ સારડા અને એસઓજીના પીઆઈ મયંક પંડ્યા ટીમ લઈ ચારે તરફથી એ જગ્યાને કોર્ડન કરવામાં આવી. આ જગ્યા છે એ દેખીતો ડુંગર ટાઈપની જગ્યા હતી અને થોડી દુર્ગમ વિસ્તાર પણ કહી શકાય, જ્યાં વાહન છેક સુધી ન જઈ શકે એવી જગ્યા હતી. ત્યાં પહોંચી અને ચારે તરફથી કોર્ડન કરી અને એકાએક રેડ કરતા અહીંયા 4 ઈસમો છે એ જિલેટિનના મોટા જથ્થા સાથે મળી આવેલ. સાથે એ લોકોએ 57 જેટલા ખાડા ગોરી રાખેલા હતા જે બોર કહેવાય, અને બોરમાં 14 જેટલા બોર છે એ ચાર્જ કરી રાખેલા હતા. આ બધા બોર છે 45 ફૂટ જેટલા ઊંડા હોય છે અને એમાં એ લોકોએ જિલેટિનની એક કેપ્સ્યુલ કે સ્ટીક છે એ 2.78 કિલોગ્રામની હોય એવી 25 કિલોની પેટીઓ અલગ અલગ કરી અને ઘણો મોટો જથ્થો કે જે કદાચ એવું કહી શકાય કે 1161 કિલોગ્રામ જિલેટિનનો જથ્થો જે 92,796ની કિંમતનો થાય. ડિટોનેટર અને અલગ અલગ ટીએલડી વાયર બે થઈ અને 1,04,000ના મુદ્દામાલ સાથે એ લોકો રેડ દરમિયાન પકડાઈ ગયેલા. આ જે 14 બોરમાં એક્સપ્લોઝન નાખી અને એને બ્લાસ્ટ કરવાની જે તૈયારી કરી રહેલા હતા એ ચાર્જ કરેલા જે બ્લાસ્ટ છે થાય તો આજુબાજુના વિસ્તારને ઘણું મોટું નુકસાન પહોંચે એમ હતું અને લોકોનો જીવ જોખમાય તે રીતે આ કાર્યવાહી કરી રહ્યા હતા. આ તમામ કાર્યવાહી એ લોકોની જે ગેરકાયદેસર હતી અને સરકારી ખરાબામાં હતી
અને એની પાસેથી મળી આવેલો એક્સપ્લોઝનનો જથ્થો છે એ રાખવા અંગે એમની પાસે કોઈ પાસ પરમિટ કે મંજૂરી ન હતી, જેથી આ અંગેનો ગુનો નોંધી અને વાંકાનેર તાલુકા પોલીસમાં ગુનો નોંધી અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે. અત્યારે 4 આરોપીઓ પકડાયેલ છે, જેમાં એકનું નામ છે મુન્નાભાઈ વલ્લુભાઈ બાંભવા, જે વાંકાનેર તાલુકાના જ છે. પ્રદીપભાઈ અલકુભાઈ ધાંધલ એ મેસરિયાના છે. રવુભાઈ નાગરાજભાઈ ભીખુભાઈ સોનારા જે જાની વડલા ચોટીલાના છે. રણુભાઈ બાલાભાઈ બાંભવા જે તરકિયાના છે. એમાં જે રવુભાઈ નાગરાજ કરીને ઓળખાય છે એ માલ લઈ આવનાર છે અને બાકીની હજી હાલ તપાસ ચાલુમાં છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.